જે નચાવ્યા ગળાને આજ હું નાચી રહ્યો છું, નચાવ્યા ગળાને આજ હું નાચી રહ્યો છું, પણ દીધા દાન હાથે જાચી રહ્યો છું, દીધા દાન હાથે હું જાચી રહ્યો છું, સમયનો રમકડો બનીને રમી રહ્યો છું, સમયનો રમકડો બનીને રમી રહ્યો છું, છતાં મારા પ્રભુને ગમ્યો છું, કારણ જે મેં મારા રામ રમાડ્યા તે હું રમ્યો છું. મિત્રો હા જરાક બે દીજો તમે. હા આજે ખૂબ આનંદની વાત કે સ્કૂલમાં આવું સુંદર મજાનું જેમણે આયોજન કર્યું છે. આ ગામ સાહેબ એક હું આ ગામની અંદર પગ મૂક્યો ને ત્યારથી મને એવું લાગે છે કે કાર્યક્રમ કરવા માટે અમારું આ ફર્સ્ટ ટાઈમનું આ ગામ છે સાહેબ. અમે છે ને આ ગામમાં ફર્સ્ટ ટાઈમમાં કાર્યક્રમ કરવા આવીએ છીએ, પણ જ્યારે હું ગામની અંદર પગ મૂક્યો ને ત્યારે સાહેબ મને એક એવો આનંદ થયો કે આ ગામ હિન્દુ મુસ્લિમ એકતા વાળું ગામ છે સાહેબ. કારણ કે એકતાનું પ્રતીક છે. ઘણા એવા લોકો છે, મુસલમાન લોકો ઘણા બેઠા છે મારા મિત્રો સાહેબ, કે ન હિન્દુ निकला न मुसलमान निकला, न हिंदू निकला न मुसलमान निकला, कब्र चीर के देखो तो सिर्फ इंसान निकला, कब्र चीर के देखो तो सिर्फ इंसान निकला, પણ તાબીજ કે જનોરી પહેરીને કોઈ અવતરતો નથી, તાબીજ કે જનોરી પહેરીને કોઈ અવતરતો નથી, મારા ને તમારા ગળામાં સાહેબ સત્ય ઉતરતો નથી સાહેબ. સાહેબ એવું એકતા વાળું ગામ છે. અને આવી જ એકતા જ્યાં સુધી સાહેબ ગામની અંદર હોય ને ત્યારે આવા સારા કાર્ય થાય. અને ખરેખર આ સ્કૂલના શિક્ષકો તેમજ દાતાઓ ખરેખર સાહેબ હું ધન્યવાદ આપું છું. કારણ કે સાહેબ કાર્યક્રમ કરવો એ સાહેબ કોઈ આપણને એમ લાગે કે સહેલી વાત નથી. બેન આ કાર્યક્રમ કરવો સહેલી વાત નથી સાહેબ. જેમનો ભાવ હોય ને એના આંગણે આવરૂડો કાર્ય થઈ શકે સાહેબ. એ ભાવની વાત છે બાપા. કારણ કે સહજથી જીવજો, સહજથી જીવજો. એ હઠથી કેદી ઈશ્વર નથી મળતા, સહજથી જીવજો. એ હઠથી કેદી ઈશ્વર નથી મળતા. એ બધી જ પાર્વતીઓને કેદી શંકર નથી મળતા. પણ પિતા પર્વતનું ઘર છોડીને નીકળતી નદી કાંઠે કેદી સમુદ્ર નથી મળતા, કાંઠે કેદી સમુદ્ર નથી મળતા. હા આને કરીએ તો ચાલુ કરે સાહેબ. હે ઈ ભેણ કો લકીને ભાગી એડો એ તો કે સી પે છો. હા માં વચ્ચે લેકી રહીને રહ્યો તમે પા માં હેડ્યું ગાલ્યું કર્યું તો ઈ સુણે નથી બાકી વિચાર કરે. એનકી ઈ છે, એનકી ઈ છે બનતે ધૂન મે. હા ખરેખર સાહેબ મુકે આજે આનંદ હતા તો આનંદ હતા તો એ પટેલ પણ એને ગાચાયો ને મુજે બહેનનો મળે. ઓ આ બધા પટેલ છો ને. હા તમને બધાને કચ્છી તો ભાવે ને કા મને ઇંગ્લિશ ભાવે. હા હા એમ નથી કાંઈ. હા હા એટલે બોલવામાં ભાવે બાકી ઇંગ્લિશ હું ન કાંઈ. પણ સાહેબ આજે શિક્ષકો છે ને સાહેબ મને બહુ મજા આવે. અમારા પરેશભાઈ કેડા આવ્યા એ સાઉન્ડ જે પૂર્વે બેઠા એડા લેકીને નેરાતા કરાય. સાહેબ તમામ શિક્ષકો એકવાર જોરદાર તાળીઓ ગડગડાટથી વધાવો એમને. ચેતા ઘરે જો કિંગ ચેતા. હા હા થઈ ગયો તો. ઓ પણ પટેલ તમે અહીંયા આવો. હા પણ સાહેબ ઓ એકડો 8 વિના દી કરવા પણ સાહેબ આનંદ કેણું હે એટલે કોઈ સવાલ લાય મુકે શિક્ષક બોરા વાલા. મને શિક્ષક છે ને બહુ પ્યારા.
हेवर एकड़ी छोकरी के साहेब पूछा बेटा आ तो जो नालो करो छोकरी जे मुझे नालो रिंकल चे बेटा वडी थईने करो थी नहीं छोकरी कीने साहेब डोसी थी दिया रिंकल आया था ना है मन बचन के मोहर होना चाहिए मन बचन के मोहर होना चाहिए संगीत का एक दौर होना चाहिए अभी तो जयस महाराज को कुछ सुनाना है बाकी आपकी ताड़ियों में थोड़ा जोर होना चाहिए वाह आज हेडे मेरे तो नहीं वही सके ना पोठिया गच वेठा हेवर जाखे जो मेड़ो आज पाके आनंद गिणो साहब भई आके एकड़ी गाल चा કે કલાકાર થઈને આસે કોઈ ના આયા સાહેબ કલાકાર થઈને અમે નથી આવ્યા શું કામ કે કલાકારનું અમારો બજેટ તમને પૂછા કરવી હોય ને કે કેટલા લઈએ છે તો નવા નંબર ઉપરથી ફોન કરજો સાહેબ આપ તો અમે ભાવના તાતડે બંધાવીને આવ્યા છીએ ભલા માણા સાહેબ કારણ કે ભાવ વગરની ભક્તિ નકામી ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો सूर्य वगरनो दिवस नकामो चंद्र वगरनी रात नकामी अने पैसा वगरनी पाकीट नकामी हाँ ये छोकरो एड़ो बैठो बाकी तो धारा सभे बैठो है रूपारो कतो मुझो छोरो ना एड़ो हाँ हाँ कोरोना लो आजो आके आके जा दो लाइव वाला डोन डोन हाँ मेरे एड़ो जो आम सुना की तो बोला भले आई दई दो हाँ भाई हेवर जाखे जो मेड़ो हैं हाँ जाखे जो मेड़ो हो एकड़ो जणो मेड़े में हाथ में नालो लखाए भेण हाथ में नालो लखाए हाँ एनी क्या दो हाथ में नालो लखाए थोड़ी बार रू तो आजो बा तू नालो लखाए हाणे रुए कोला तो मुकजे महाराज आम डोखी दई वियो पर आ जो करो दो मुको जो करो दो हाथ में नालो लखाए तो कैटरीना मारी लखवी तो कूतरी ना विचार करो नहीं बोझा मुझा विया थे ना मुझा विया पटेल मुझा विया थे तो मेरे गीत गाता थे कि सीता ने तोड़ने राम आया 15 डी पुठिया खबर भाई राम जी हालत दिए फटा बेरो दे हाँ मुझे सावरे बेन आई मेरे होड़ा में जरा हेते वे आ मुझे परेश भाई मुझे सावरे आन मुझे सोरो जमया थे तो बाजू में कोतो फस्यो थे आ मुझे सोरे पूछो जो करो गाले कोतो फसे तो मुझे यमाया जमोता नहीं थारी कोते जिए हाँ विचार करे बोला उमणी वेराई था जो उभा थे ने नहीं हाँ चली जल्दी वेराई बोला हाँ प्रकार प्रकार हेवर भेनणो आई भेनणो है ना पेंट पेंट में गालियों करो नहीं तो मुके तो मारे बार लायो है पाछो आयो मुहरे सनड़ो एवर एकड़ो छोकरो मिने के वेचारे बेन मिने के मीनड़ा ने वेचारे नवड़ावतो હતો हाँ मैंने के वेचारे थे आ पूछो बना तू मैंने के वेचार न मेनो माई रे मुकचे आके खबर न पे आ वारे तो मेनो मारे पे वाला आ जो बना तो के जो ते मैंने के वेचार न मेनो माई रे मुकचे वेचारे ना मारियो ता जो ताडे मुकचे न पुड़ियो ते न माई रे विचार करेला मुझो छोकरो मुझे विया जो एल्बम नेरे दे फोटे जो एल्बम भला ओए योडा एल्बम नेरे दे नेरी करी गा के आ मुझे छोकरे के पूछो आ जो पुत्र तू गा कोला के मुके जे पापा आके खबर न पे ता जो तडे मुके जे मम्मी कोठिए जो हाने वेंजी मम्मी कोठी आयो आऊं आ जो हाने चो पुत्र चो जे पापा पिंड जे के परया रखया पिंड जे के परया रखया पार के चणाया गडे पिंड जे के परया रखया पार के चणाया गडे जे एड़ो भेदभाव कोला पांजे कुटुंब में अदा मुके कोला न कोठे आजी जन में हाँ
હજી એ લાઈવ શૂટિંગ કરીએ હતા ને મુકાડા મીઠા લાગ્યા હતા એ ખારા ભલે પણ એ ખેલે હતા ને જો કહું મૂકી તે મુझे સાસ ખેલે હતા हाँ बोरा मजा जा मारू है हाँ मुझी सास है ना एनी के चश्मा है ना मुझे एनी के चश्मा ना है ना मुझी सास के चश्मा है मुझे सास रात जो सोता है चश्मा पहरे है वेला है कोडी आव पूछो आ जो आई सोता आयो ने चश्मा पहरे मुके चे सोना के लिए न जा चे तो आ जो ही बो चश्मा पयो ई करे जो आई तो मुके चे हेकड़ी दूर जी हेकड़ी चश्मा है दूर जी ताजो बे मुके जी ओरिया जी ताजो इतरे पे आई मुके जी लज्जा नदी गोते लाए तो आजो आई चश्मा में खासा नता लगो मुके जी उतारी थी ताई नता लगो हाँ के जो छोकरो रोनो ए रुओ ने मां विचार करो हेतरा ता छोरा एडो रुइन मां घरे रुए ता हेती आया आयु हाँ हाँ हेवर है ना हेवर पटल पट लाए टेड़ी ना देसा ना तो मोह मैंने ये मोह मुके लगे तो केनेडा प्रोग्राम का लावियो या ओ खिली के ना हाँ वाह यू माय फ्रेंड यू आर टोपाला वाला दिस ऐसे किया ऐसे મિત્રો જે પણ પાછળ બેઠા છે એ તમામને વિનંતી કરું છું કે મને સાંભળો છો ને મિત્રો હું કોઈ રાજકારણ માટે નથી આવ્યો ફક્ત ને ફક્ત તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું મિત્રો તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું ભાઈઓ બહેનો હા એડી તાળી વજાયો वाह वाह ने का मुझो प्रोग्राम को ताड़ियों न वजह हेकड़ा काका ताड़ी वजह आचो काका मुंह में मजा आची वई को मुके चे मजा जी वाऊ ताचो ताड़ियों वजह था मुके चे ताड़ियों न तो वजह आचो तडे मुके चे आ तो तमाकू बनाई आ दो हां हे एकड़ो वाटो ज्योतिष डे हाँ एकड़ो वाटो ज्योतिष के हाथ वता है ज्योतिष से वाह तो जी जिंदगी में सुख जे वाटो जे नेरा तो मुझे विया की नहीं है ज्योतिष जे तो विया नहीं तने सुख है पूछो परेश भाई के हाँ हे और बेनणो बेन में गालियों क्या थे आ हाने बेनणे ते जोक्स कंदो आ मने खपे न मैं आ कच्छ एकड़ो पहलो कलाकार अहिया आ कच्छ जो एकड़ो पहलो कलाकार अहिया के मड़े भाषा वचे मुके ओ मड़े भाषा में जोक्स दिया अने मुजा कार्यक्रम मेणे में 3 थिए मेणे में 3 कार्यक्रम थिए ते में 29 कैंसल थिए हाँ हेर बेनणो पेन में गालियों क्या थे समझा पेन में गाल क्या थे मां हाणे आवी चाहती के वेली सवारे मुझे घरवारे जो जन्म दिवस है तो मां एडी कई वस्तु देवा छे के उषा जी जिंदगी याद करिए ते भाई ओबी थई एकड़ो काम कर छूटा जेड़ा दे दे सदी जिंदगी याद करे हाँ प्रकार प्रकार में हसी मिले हाँ हेवर एक ना डोसी में कड़ा डॉक्टर दवा के लावे ओ तो बनी जाए डॉक्टर साहब नेरे तो पेट में एडी गड़बड़ाहट थी थी डॉक्टर जे भेण एकड़ो काम कर्यो रेंजगो खयो भूसो खयो जोर खयो अरे बछड़ो ने तो लगे बाई मारू अहिया चौपो थोड़ी अहिया डॉक्टर जे भेण आई बछड़ा ने तो लगो पशु दवाखाने में आया हाँ प्रकार प्रकार में हंसी मिले नती गाल जोक्स मिले एवरा डोसी में आईब्रो करा केड़े पंजे भैया निकरी हुए नहीं भैया डोसी में जो भैया निकरी वियो आ पूछो डोसी में आ जो भैया निकरी हो मोके चकी नवो पत्थर आम आईब्रो करे लई वेला मां पतंग जो डोरो आयो मरी जो खचड़े के काटी गणी वेला
હા, પ્રકાર પ્રકારમાંથી હસે મને સાહેબ. પણ ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના, પછી સુગંધ ક્યાંથી આવશે? ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના, પછી સુગંધ ક્યાંથી આવશે? એ ચહેરા થઈ ગયા મેકઅપના, પછી રૂપ ક્યાંથી આવશે? હા, ચહેરા થઈ ગયા મેકઅપના, પછી રૂપ ક્યાંથી આવશે? એ ગાડીઓ થઈ ગઈ 4 વ્હીલ, પછી બળદ ગાડીમાં બેસવાની મજા ક્યાંથી આવશે? ગાડી થઈ ગઈ 4 વ્હીલ, પછી બળદ ગાડીમાં બેસવાની મજા ક્યાંથી આવશે? આવી ગયા ઇન્ટરનેટના જમાના, આવી ગયા ઇન્ટરનેટના જમાના, પછી જ્ઞાન ક્યાંથી આવશે? આવી ગયા મોબાઈલોના જમાના, પછી ઊંઘ ક્યાંથી આવશે? આવી ગયા મોબાઈલોના જમાના, પછી ઊંઘ ક્યાંથી આવશે? પણ સાહેબ એક શબ્દ પર ધ્યાન દેજો. એ કેવો શબ્દ છે? પણ ભારત વર્ષની ગૌમાં જાય છે કતલખાને, પછી દેશની સંસ્કૃતિ ક્યાંથી આવશે સાહેબ? એ ભારત વર્ષની મારીને તમારી ગૌમાં જેથી કતલખાનામાં જાય છે, પછી સંસ્કૃતિ ક્યાંથી આવશે? અને એ ભારત વર્ષની ગૌમાં એમ કે છે કે હું હિન્દુની માં છું અને મુસલમાનની માં છું. એવો નથી કે હિન્દુને હું મીઠો દૂધ પીવડાવું અને એવો નથી કે મુસલમાનને કડવો દૂધ પીવડાવું, પણ હું બેને સરખું દૂધ પીવડાવવાળી ભારત વર્ષની ગૌમાં છું સાહેબ. ઈથી આગળ જો વાત કરું, એક હિન્દુની દીકરી સાહેબ, આ એકતા વાળું ગામ છે ને સાહેબ, મને બહુ મજા આવે છે. આ એકતા વાળું ગામ છે એટલે મને બહુ મજા આવે છે. કે નાનકડી મને વાત કરવી છે કે એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી પાકી બેન પડી સાહેબ. કારણ કે મુસ્લિમોની ઘણી હાજરી છે. એ પાકી બેન પડી, એ ઘરમાં કોઈ હતો નહીં ને કોજાણા હું ઘટના બની. એ ભડ 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 કરતી ઝૂંપડી હડકી ગઈ અને ઝૂંપડીની માલિકો એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી, બેઉ સાહેબના શરીર ભડથો થઈ ગયા. એ ઓળખી નથી શકાતો કે કઈ હિન્દુની દીકરી છે ને કઈ મુસલમાનની દીકરી છે. અને ગામના લોકો વિચારમાં પડી ગયા કે કોને કબરસ્તાનમાં દફનાવો અને કોને અગ્નિ સંસ્કાર કરવો. સાહેબ ગામ આખું મુજાવા લાગી ગયો કે હવે કઈ હિન્દુની દીકરી અને કઈ મુસલમાનની દીકરી. પણ સાહેબ એક પાદરમાંથી સંત નીકળ્યા, જેઠાલાલભાઈ. એ પાદરમાંથી એક સંત નીકળ્યા અને સંતને કોઈ કવિએ પ્રશ્ન કરે છે કે સંતજી કે હા કે એવી ઘટના બની છે કે કઈ કે એક હિન્દુની દીકરી ઝૂંપડીની માલિકો હતી, એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી. પણ એ ઝૂંપડીની કોજણા હું ઘટના બની, એ ઝૂંપડી હડકી ગઈ, એ બેઉ દીકરી હડકી ગઈ છે. પણ એમાંથી ઓળખી નથી શકાતો કે કઈ હિન્દુની દીકરી ને કઈ મુસલમાનની દીકરી. હવે ગામ સંતજી આખો મૂંઝાવા લાગ્યો છે. હે, ગામ આખો મૂંઝાવા લાગ્યો છે ને સાહેબ. તેથી સંતજી જવાબ શું આપે છે? મારા ને તમારા જીવનની અંદર ઉતારવા જેવી વાત છે. એ સંતે એટલું બોલ્યા હતા, આંખ બંધ કરીને એટલું બોલ્યા કે તમને એ સાંભળો છે કે હા, કે જે હિન્દુની દીકરી હશે ને એનું મોઢું બંધ હશે. કે જે હિન્દુની દીકરી હશે એનું મોઢું બંધ હશે અને જે મુસલમાનની દીકરી છે ને એનું મોઢું ખુલ્લું હશે. કે સંતજી એ કઈ રીતે? કે જે હિન્દુની દીકરીના જ્યારે પ્રાણ નીકળ્યા હશે ને ત્યારે એના મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે રામ. એના મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે રામ. રામ કહેતા મોઢો બંધ થઈ જાય. અને જે મુસલમાનની દીકરી જ્યારે એના પ્રાણ નીકળ્યા હશે ને ત્યારે એની મોઢામાંથી શબ્દ નીકળ્યો હશે અલ્લાહ. સાહેબ અલ્લાહ કહેતા મોઢો ખુલ્લો થઈ જાય. એ સંતની વાત છે સાહેબ. હા, અને એવી જ નાનકડી સાહેબ હાસ્ય સાથે કંઈક મારા ને તમારા જીવનની અંદર ઉતારવા જેવી વાત હોય તો મારા ને તમારા જીવનમાં ઉતરી શકે. કારણ કે હું આ સ્ટેજ ઉપરથી જયેશ મહારાજ તમને વાતો કરે કે વસંત મહારાજ વાતો કરે, એ સાહેબ કોઈક હાસ્યની વાતો હોય પણ એની સાથે કદાચ કોઈ સમજદાર અને સમજની વાતો હોય તો મારા ને તમારા બધાનો ઉજાગરો સાર્થ બની જાય સાહેબ. 2001 સાલ 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની અંદર ભૂકંપ આવ્યો. કચ્છની અંદર ભૂકંપ આવ્યો તેથી વિકરાળ પરિસ્થિતિ ઊભી થઈ કે ગરવી ધરા ગુજરાતનું કે જેનું કાળજું કચ્છડું હતું એ હેતાડવું હૈયું વસે જ્યાં માનું ગળું મીઠડું હતું પણ એક દાણો વાવો અને 1000 દાણા કરી દે. ઈ છે અમારા કચ્છની ધરતી, ઈ છે અમારા કચ્છની ધરતી. અને એ કચ્છની ધરતીની માલિકો એવી ઘટના ઘટી. 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો તેથી ભુજ જેવા ગામની માલિકો સાહેબ લાશોનો ભડથો વળી ગયો. એ બધા સાહેબ એ ભૂકંપની માલિકો આવી ગયા. એ કથાકાર રમેશભાઈ ઓઝાને ખબર પડી કે કચ્છની અંદર એક વિકરાળ પરિસ્થિતિ ઊભી થઈ છે. એ કથાકાર રમેશભાઈ ઓઝા કચ્છની અંદર ભૂકંપ જોવા આવ્યા. એ કચ્છની અંદર ભૂકંપ જોવા આવ્યા
ત્યારે એક 80 વર્ષની ડોહીમાં બેઠી છે અને લાશોનું ઢગલું પડ્યું છે અને સંત રમેશભાઈ ઓઝાને દોઈ અને દોડતી દોડતી આવી અને રમેશભાઈ ઓઝાના પગમાં પડી ગઈ. હા, એ રમેશભાઈ ઓઝાના પગમાં પડી ગઈ. તેની કથાકાર રમેશભાઈ ઓઝા એટલું બોલે છે, માં તમે મને ઓળખો છો? કે તમે મને ઓળખો છો? કે હા. કે તમે કથાકાર રમેશભાઈ ઓઝા જે આસ્થા ચેનલ ઉપર આવો છો? કે હા. કે માં આ મને 10 રૂપિયા શું કામ લીધા? કે સંત છો તમે. કે બા હું તમારો સંત છું, પણ તમે માં અહીંયા કેમ બેઠા છો? કે સંતજી કે હા, કે એક એવી ઘટના ઘટી કે શું કે મારા દીકરા હેમના દીકરા અને વહુવારો બધી આ ભૂકંપની માલિકો આવી ગઈ છે. હજી સુધી કોઈ લાશનો પતો નથી મળ્યો અને હું મંદિરે ગઈ હતી એટલે હું બચી ગઈ છું. અને સાહેબ તેની 70 વર્ષનું સંત રમેશભાઈ ઓઝાના આંખમાંથી ધડ 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 આહુડા નીકળવા માંડ્યા સાહેબ. અને જે ડોહીમાં 10 રૂપિયા આપેલા રમેશભાઈ ઓઝાએ પાછા આપે છે ને, તેથી રમેશભાઈ ઓઝાને ડોહીમાં એટલું બોલે છે, સંતજી કે હા, કે તમે મને શું કામ 10 રૂપિયા પાછા આપો છો? આહા, હે તમે મને શું કામ 10 રૂપિયા પાછા આપો છો? અને તેથી રમેશભાઈ ઓઝા એટલું બોલે છે, માં કે હા, તમારા દીકરા હેમના દીકરા અને વહુવારો બધી આ ભૂકંપની માલિકો આવી ગઈ છે, એ હજી સુધી કોઈ લાશનો પતો નથી મળ્યો. ને માં તમે મારા માટે આવું વિવેક કરો છો? તમે મારા માટે આવું વિવેક કરો છો? અને સાહેબ તેરી કચ્છની ધરતીની એ કચ્છની માટીની તાકાત જોઈ લો છો મિત્રો. આ સમજદાર વર્ગ બેઠો છે એટલે મને વાત કરવાનો આનંદ થાય છે. એ કચ્છની સાહેબ ધરતીની તમે તાકાત જોઈ લેજો. અને તેરી ડોહીમાં એટલું બોલે છે, સંતજી ભૂકંપ છે ને સાહેબ આ કચ્છ ઉપર આવ્યો છે, હજી અમારો કાળજો સલામત છે. કદાચ એક નહીં પણ 1000 ભૂકંપ આવે ને કચ્છવાસીઓનો વાળ વાંકો ન થાય. ભલા માણા, ઈ આ કચ્છની ધરતીની તાકાત છે. કે નથી સલામતી કોઈ શહેરમાં, નથી સલામતી કોઈ શહેરમાં. માણસો ઘરથી નીકળતા બીવે છે અને આવો આ ગામમાં હજી સાહેબ સંસ્કૃતિ જીવે છે સાહેબ. હા હો મજા જીવે ને થોડા? સમજ્યા કે ન સમજ્યા? એકડો ઈંટ્યા તો સમજ્યા? હે? હા હા. પણ સાહેબ કારણ કે આનંદની વાતો હોય, કંઈક સાહિત્યની વાતો હોય, પણ કે હેવર મને ખબર ને મને હે હેવર હેવર આવું ના ચપ્પલે વાળા દુકાન દેવ્યો આ જો લેડીઝ ચપ્પલે મૂકે છે. તા જો હેકડી દઈ દો મૂકે છે, માપ કરી આવ્યો. આ જો માપ ના મૂકે છે, તારે માપ વગર ને દીવા છે માપ વગર ને દીવા. આ હાલે થોડી કરતી પાછો વર્યો. આ જો ડોરેલો હોય તો હાલે, મૂકે છે ડોરેલો તો હાલે. આ જો નેરો ગઈ જો ઠાકા કરાય. હા હાડે એકડી નરડી આગે ગાલ સુણાય ન્યૂઝ એકડી ન્યૂઝ નેરો ईटीवी है, टीवी 9 है, आज तक है. પણ અસાઈ ગામે કુંવારા ન્યૂઝ है, કુંવારા ન્યૂઝ. કુંવારા ન્યૂઝ એની સામે એકડા 80 વર્ષે ડોસીમાં જોડા જતા. એ કેડી રીતે ગાલ કરી તો સોણ જા કે મજા જાય તાળી વજાઈયા. नमस्कार दर्शक मित्रों, मैं हूं कुंवारी न्यूज के साथ जयेश महाराज. हमारे कुंवारी न्यूज के साथ जुड़े हैं कच्छ से प्रतिनिधि. तो सर्वप्रथम मैं उनको ये पूछना चाहता हूं, आपका नाम क्या है? जी हाँ, मैं आपको ये पूछना चाहता हूँ आपका नाम क्या है? मुझे नालो गमती भाई है. जी हाँ, तो गमती बहन जी आपको ये कच्छ की संस्कृति कैसी लग रही है और कच्छ में लोग पहरवास कौन सा पहरे हैं? अच्छा संस्कृति की गाल करिए तो कहो और 80 वारी उम्र छूटा छेड़ा देनी है वेला. अने પહેરવાસ થી જો ગાલ કરી તો જીન્સ ને ટી-શર્ટ પહેરીને ફેરાતી વેલો. जी हाँ, तो गमती बहन जी मैं आपको ये पूछना चाहता हूँ आपके साथ ये दूसरा आदमी कौन है? ये मेरा धनी है बाबा. जी हाँ, तो ये धनी क्या होता है? धनी ऐसा होता है मगज में सीन पूरता है, नड़ी में मंगलसूत्र लटकाता है, अने कभी कभी मरीज ठक्का कराता है. इसी को हम धनी कहते हैं बाबा. जी हाँ, तो गमती बहन जी मैं आपको ये पूछना चाहता हूँ आपका लड़का कितना है? अब ये यार पानी पी के ना. जी हाँ, तो गमती बहन जी मैं आपको ये पूछना चाहता हूँ आपका लड़का कितना है? अच्छा गरीब मारू है कितना में 9 ही बा. जी हाँ, तो ये 9 लड़का आपका क्या कर रहे हैं
कीने खाए पीने जयस महाराज वाली पीता हाथ फेरी वाला आई भाई। जी हाँ, तो गोमती बहन जी मैं आपको ये पूछना चाहता हूँ, आपकी प्रॉपर्टी में क्या है? अच्छा ये प्रॉपर्टी मुझी सस है एकड़ी। जी हाँ, तो ये सस क्या होता है? माँ वो गे जो पर होता है ना मरी रही टेक्टर करती है। माँ झाड़ू करती है तो मेरे को भोछड़ो करती है, फट्टो फेरती है तो दूसरी बार पोते फेरती है। इसी को हम सासू कहते हैं बाबा। પણ સાહેબ મારી માતાઓ બહેનો દીકરીઓની હાજરી છે ત્યારે મને એક પ્રસંગ કેવો છે, પછી મારી વાણીને વિરામ દેવો છે. આપણું કચ્છનો અડાભીન કલાકાર સાહેબ બહેનો વસંત મહારાજ એને સાંભળવાનો જીવનનો લાવો છે સાહેબ. હે પણ મારી માતાઓ બહેનો વડીલોની હાજરી છે ત્યારે મને સાહેબ એક નાનકડો પ્રસંગ, સાહેબ દીકરી બાપને કેવી વાલી હોય. આહા, પરેશભાઈ દીકરી બાપ ને બેન કેવી વાલી હોય. કદાચ બાપ વાડી ગયો હોય ને બપાનું ટાણું હોય પાછો આવે ને તેથી દીકરી પોતાના બાપને એમ કે પપ્પા તમને ભૂખ લાગી છે. આહા સાહેબ, હે એ દીકરી પૂછા કરે પપ્પા તમને ભૂખ લાગી છે, તમારા પગ દબાવી દઉં, તમારો માથો દબાવી દઉં. સાહેબ એ પૂછા કરવાવાળી હોય તો માત્ર ને માત્ર અમારી બહેનો દીકરીઓ છે. ઘણા બધા લોકો એમ કે છે કે દીકરી છે સાપનો ભારો છે. ઘણા બધા લોકો એમ કે છે કે દીકરી છે સાપનો ભારો છે, પણ આ જયેશ મહારાજ તમને કે છે દીકરી છે એ તો તુલસીનો કિયારો છે સાહેબ. હા, દીકરી તો તુલસીનો કિયારો છે સાહેબ. એ દીકરી પોતાના બાપને પૂછાવા કરવા વાળી હોય તો જગતમાં એક દીકરી છે. અને આ મારા બેઠેલા દીકરીઓના બાપ હશે ને એને ખબર હશે કે વેદના અને સંવેદના દીકરીની કેવી હોય સાહેબ. કદાચ સાહેબ એમ કહેવાય છે એ કદાચ બજારમાં બાપ ગયો હોય અને ઘરે પાછો આવે ને ત્યારે પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય ને એમ કહેતી હોય પપ્પા તમને તરસ લાગી છે, પાણી દઉં, ચા બનાવી દઉં. સાહેબ પૂછા કરવાળી હોય ને તો માત્ર ને માત્ર દીકરી છે. આહા, એવી એક નાનકડી દીકરી કે દીકરી દેવ તણી, દીકરી દેવ દુલ્હારી, દીકરી મયર કેળો માયા. દીકરી દેવ તણી, દીકરી દેવ દુલ્હારી, દીકરી મયર કેળો માયા. અને દીકરી જન્મ જન્મનો સથવારો, દીકરી આંગણ તુલસીનો ક્યારો છે સાહેબ. આ મારી બહેનો બેઠી છે સાહેબ. અને કદાચ સાહેબ ગરીબ બાપ હોય અને દીકરીના લગ્ન બાપ લીધા હોય અને કદાચ બાપ ઘરે આવીને પોતાની દીકરીને એમ કે બેટા કે હા ઘરમાં તને બેટા ખબર છે દહેજ માટે ઘરમાં કોઈ ખોટી કોડી પણ નથી, બેટા હું તને શું દહેજ દઈ શકું, પણ બેટા મેં તારા લગ્ન લીધા છે. આહા સાહેબ, ત્યારે દીકરી હરકતી હરકતી એમ કે પપ્પા કાંઈ વાંધો નથી, તમે કાંઈ ચિંતા કરતા નહીં, કારણ કે જે તમારો ભાવ છે ને મને બધી વસ્તુ મળી ગઈ છે. સાહેબ દીકરી છે. આહા, એ પપ્પા તમે ચિંતા કરતા નહીં કે તમારો ભાવ છે ને મને બધી વસ્તુ મળી ગઈ છે. આહા, પણ સાહેબ ચોરીની માલિકો દીકરી બેઠી હોય તે એના આંખમાંથી દડ દડ આહુડા નીકળતા હોય અને બાપની આંખમાંથી આહુડા નીકળતા હોય ને દીકરી એમ વિચારતી હોય કે મારા બાપને રોટલો ગળી કોણ ખવડાવશે, મારા બાપને રોટલો ગળી કોણ ખવડાવશે, મારા બાપને ચા બનાવી કોણ પીવડાવશે, મારા બાપને ખીચડી બનાવી કોણ ખવડાવશે, કદાચ મારો બાપ માંદું પડશે ને ત્યારે મારા બાપને ગોરી દવા કોણ ખવડાવશે. સાહેબ ચિંતા કરવા વાળી હોય તો માત્ર ને માત્ર દીકરી છે સાહેબ. એવી એક નાનકડી દીકરી. આહા સાહેબ, આ સમજદાર વર્ગ છે એટલે મને બહુ મજા આવે છે. હા, નાનકડી દીકરી 5 વર્ષની દીકરી, એની માં ગુજરી ગઈ અને કારી મજૂરી કરીને બાપ દીકરીને મોટું કરે છે. એકવાર એવો પ્રસંગ બન્યો, હાજના બાપ ઘરે આવ્યું. આ મારા વડીલો બેઠા છે, એ હાજના બાપ ઘરે આવ્યું તેથી એક ઓરડાની માલિકો બાપ હોઈ ગયો. તેની નાનકડી દીકરી દોડતી દોડતી આવીને પોતાના બાપને એમ કહે છે પપ્પા તમે હું કામ હોઈ ગયા છો, હે પપ્પા તમે હું કામ હોઈ ગયા છો, તમારી તબિયત નથી, તમારું માથું દુખે છે, તમારું પેટ દુખે છે, પપ્પા તમે હું કામ હોઈ ગયા છો, હું તમારી દીકરી છું, તમે પપ્પા મને કહો તમે હું કામ હોઈ ગયા છો. અને સાહેબ તેની દીકરીનું બાપ એટલું બોલે છે બેટા કે હા મને પેટ દુખે છે. હા, ને સાહેબ તેની દીકરી એટલું બોલે છે પપ્પા જો તમને પેટ દુખતો હોય તો તમે હું કામ હોઈ ગયા છો, હાલો આપણે દવા લઈ આવીએ. પણ સાહેબ ગરીબ બાપ દીકરીનું એમ કે છે બેટા કે હા દવા તો લઈ આવીએ પણ ઘરમાં 1 રૂપિયો નથી, ડોક્ટરને બિલ શેનાથી ચૂકવશું. આહા,
ઘરમાં એક રૂપિયો નથી. એ ડોક્ટરને બિલ પણ આપણે શેનાથી ચૂકવશું? પણ સાહેબ એ નાનકડી દીકરી પોતાનું બાપનું બાવડું પકડી અને હોસ્પિટલની માલિકો લઈ ગઈ. ડોક્ટરે દીકરીના બાપને બોલાવ્યું. અને તેની એમ કહેવાય છે કે ડોક્ટરે પૂછા કર્યું કે ભાઈ કે હા કે તમારા હારે કોણ આવ્યો છે? સાહેબ એ શબ્દ ઉપર ધ્યાન દેજો. શબ્દની કેટલી તાકાત છે દીકરીની. કે ભાઈ કે હા કે તમારા હારે કોણ આવ્યો છે? કે મારા હારે મારો પારેવડો મારી દીકરી આવી છે. કે બોલાવતા મારી દીકરીને. ત્યારે ડોક્ટર દીકરીને બોલાવી અને પૂછ્યા કરે છે કે બેટા કે હા કે આ તારો બાપ છે? કે હા મારો બાપ છે. કે તારો બાપ છે? કે હા મારો બાપ છે. બેટા આજ મારા મોઢામાંથી શબ્દ નથી નીકળી શકતા, પણ હું ડોક્ટર છું, મારો કહેવાનો અધિકાર છે. બેટા તારા બાપને તો એક પેટનું કેન્સર છે. સાહેબ પેટનું કેન્સર છે એ સાંભળતા દર્દ આહુડા નીકળતા દીકરી એમ કહે છે કે જેથી હું નાટી હતી તેથી મારી માં ગુજરી ગઈ ને હવે મારો બાપને પેટનું કેન્સર. સાહેબ એ દીકરીને કેટલું દુઃખ થતું હશે. કે મારા બાપને પેટનું કેન્સર. સાહેબ દીકરી અને બાપ ઘરે આવી ગયા. રાતના 12 વાગી ગયા. દોસ્તને નીંદર નથી આવતી. એ દોસ્તને નીંદર નથી આવતી ત્યારે દીકરી એટલું બોલે છે પપ્પા તમે હું કામ નથી હોતા મને કહો. સાહેબ તેની દીકરીનો બાપ એટલું બોલે છે બેટા હું આ દુનિયામાંથી નીકળી જઈશ, હું તો આ દુનિયામાંથી હાલ્યો જઈશ. બેટા હું તો મરી જઈશ, પણ એક મને ચિંતા છે કે શું આપણે ડોક્ટરને બિલ નથી ચૂકવી ને એની મને ચિંતા છે. ડોક્ટરને બિલ નથી ચૂકવ્યા એની મને બેટા ચિંતા થાય છે. ને સાહેબ તેની શબ્દ ઉપર ધ્યાન દેજો. એ નાનકડી દીકરી પોતાના બાપને એટલું બોલે છે પપ્પા એ ચિંતા કરતા નહીં તમે. કે તમે ચિંતા કરતા નહીં કે તો બેટા કે મેં ડોક્ટરને બિલ ચૂકવી આવી છું. મેં ડોક્ટરને બિલ ચૂકવી આવી છું. ને તેની દીકરીનો બાપ એટલું બોલે છે બેટા ઘરમાં એક રૂપિયો નતો, એ રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? બેટા તે તારી ઇજ્જત તો નથી દીધી. સાહેબ એ બાપના મોઢામાંથી શબ્દ નીકળે છે બેટા તે તારી ઇજ્જત તો નથી દીધી, પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? અને સાહેબ તેની નાનકડી પારેવડા જેવી દીકરી એટલું બોલે છે પપ્પા કે હા કે જેથી હું 5 વર્ષની હતી કે હા તેથી તમે મને એક ઝાંઝર લઈ દીધી હતી કે હા એ ઝાંઝર વેચી અને હું ડોક્ટરને બિલ ચૂકવી આવી છું. સાહેબ કે એનાથી મોટી જો ખોડિયાલ તમને ક્યાં ન મળે, એનાથી મોટી રાંદલ તમને ક્યાં ન મળે, એનાથી મોટી જગદંબા તમને ક્યાં ન મળે. નવનાથ નવેલી બનેલ બેલી ભાવ ભરેલી અસુર સહેડી ચંદી ધારી ચામુંડા વાળી તુરક વાલી મોકટ માયા કરની વાલી જીવન જાયા જગની માયા તું રૂપ રૂપેણી ચંદ્રધારી તિલસુરવારી મોકટ વારી મા તું કચ્છ દરાની દળિયાણી આશાપુરા, કચ્છ દરાની દળિયાણી આશાપુરા. એટલી વાર મને શાંતિ સાંભળ્યો તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા શબ્દને વિરામ આપતા પહેલા તમામને એક વિનંતી કરું છું કે તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની પાવન ધરતીમાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું રૂડો આયોજન છે. તો એ આયોજનમાં આપણા ઘરની અંદર, આપણા વિસ્તારની અંદર, આપણા હોલની અંદર દીવાની જ્યોત જગાવી અને એ આનંદને આપણે સૌ માણીએ. કારણ કે દેવને પૂજવા દિવલ બળે નહીં, ખાનતો ક્યાંથી ખવડાવું, ચોખા વિનાના ચાંદલા કપાળે કંકુને લગાવું મારા વેશમાં, એ જી હવે રામ રાજે આવે, એ જી હવે રામ રાજા આવે. એટલે મને શાંતિ સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. કચ્છનું ગૌરવ, કચ્છનું સાવજ, જે કચ્છી ભાષાને સાહેબ જ્યારે વિદેશની ધરતી સુધી જેમણે કચ્છી ભાષાને એક પ્રોત્સાહનનું રૂપ બનાવ્યું છે એવા અમારા કચ્છના ગૌરવશાળી, આપણા કચ્છ સૌરાષ્ટ્રના ગૌરવશાળી એવા વસંત મહારાજને હું વિનંતી કરું છું કે વસંત મહારાજ કે ધીંકી બોલી ધીંગા બોલ માડી તોજી નીલી વાડી નેરે નેણ ઠારિયા. ધીંકી બોલી ધીંગા બોલ માડી તોજી નીલી વાડી નેરે નેણ ઠારિયા. ડઠી હું તા એમજી કચ્છી બોલી સાહેબ એમ કે હું જન્મો જન્મ હું આરતી ઉતાર્યા. જોરદાર તાળીના ગડગડાથી વધાવો. તો વસંત મહારાજને વિનંતી કરું છું પ્લીઝ વેલકમ ટુ યુ સ્ટેજ યુઆર લેંગ્વેજ ધીસ માય બ્રો પ્લીઝ વસંત મહારાજ. હો સાહેબ સમજ્યા ન સમજ્યા કોઈ?